તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે પનીર બિરયાની બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા 2 વાટકી બાસમતી ચોખાને 2 થી 3 વખત ધોઈ અને 15 થી 20 મિનિટ માટે મેં પલાળી લીધેલા છે. 2 નંગ ડુંગળી, 2 નંગ ટમેટાની પ્યુરી, દહીં, ગાજર, કોથમરી, કાજુ, કેપ્સિકમ અને પનીર લીધેલું છે. ફૂડ કલર, સ્વાદ અનુસાર મીઠું, આદુ અને લસણની પેસ્ટ, ગરમ મસાલો બિરયાનીનો આવે છે તે લીધેલો છે મેં, કશ્મીરી મરચું, ધાણા જીરું 2 ચમચી, 1 ટીસ્પૂન હળદર લીધેલી છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે અહીંયા ચોખાને બાફવા માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે. તેમાં મીઠું, ઘી અને આખા ગરમ મસાલા એડ કરેલા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ભાતને બાફવા મૂકી દઈશું. તો આપણે આને મીડિયમ ગેસે પાકવા દેશું. આપણે ડુંગળીને તરીશું બિરિસ્તો બનાવવા માટે. ત્યારબાદ હવે બિરયાનીનો વઘાર કરીશું. તેના માટે ડુંગળીની ગ્રેવી એડ કરશું. જ્યાં સુધી ભાત પાકે છે ત્યાં સુધી આપણે બિરયાનીનો વઘાર કરીશું. તો સૌપ્રથમ બધા વેજીટેબલને તરી લેશું. પનીર, કેપ્સિકમ અને ગાજરને આપણે તરી લેશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરશું. એક ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું એડ કરશું. ગરમ મસાલો, તો 2 મિનિટ આપણે આને પાકવા દઈશું ઢાંકણ ઢાંકી. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. ત્યારબાદ ફેટેલું દહીં એડ કરશું. થોડી કોથમરી એડ કરશું. ત્યારબાદ પનીર, ગાજર અને કેપ્સિકમ એડ કરી દઈશું. એકદમ સરસ આ ગ્રેવી ચડી ગઈ છે. તો હવે એમાં રાઈસ એડ કરી દઈશું.
ત્યારબાદ કલર એડ કરશું, રેડ કલર. અને કોથમરી. ત્યારબાદ બિરિસ્તો એડ કરશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર 15 થી 20 મિનિટ માટે દમ આપીશું. તૈયાર થઈ ગઈ છે, તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી પનીરની બિરયાની. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.